તો તમે પેન્સિલ વાપરતા હશો, રબર વાપરતા હશો, બરોબર? તો પેન્સિલ અને રબરની સ્ટોરી છે, બરોબર? તમને ખ્યાલ હશે આ પેન્સિલનું કામ શું છે? લખવાનું. અને રબર એનું કામ શું છે? લૂછવાનું. ઓકે, તો બંને પાકા મિત્રો છે, બરોબર? એકદમ પાકા મિત્રો છે. હવે એક વખત એવું થાય, મિત્રો વચ્ચે તમને ખબર હશે મિત્રોની અંદર કેવી કમિટમેન્ટ હોય, શું નહીં. ઓકે, તો પેન્સિલ એક વખતે રબરને જઈને કહે છે સોરી, બરોબર, અને થેન્ક યુ, બરોબર, એને થેન્ક યુ, આભાર માને છે. તો રબર કહે છે ભાઈ યાર આપણે મિત્રો છીએ અને મિત્રોમાં તો નો સોરી નો થેન્ક યુ, તો તું મને થેન્ક યુ કેમ કહે છે? શેના માટે થેન્ક યુ કહે છે? તો પેન્સિલ કહે કે ના, બસ મને આજે તને કેવું છે, આજે મને તને થેન્ક યુ કેવું છે, મને મન થયું છે. તો રબર કે ના, પહેલા તું મને કે તો જ, બાકી મિત્રતામાં આપણે થેન્ક યુ અને સોરી આવે જ નહીં. ત્યારે પેન્સિલ એને થેન્ક યુ કહેવાનું રીઝન કહે છે. પેન્સિલ એવું કહે છે કે જો મારાથી બધા લખાય, હું લખાવું છું, બરોબર, પણ ક્યારેક ક્યારેક મારાથી મિસ્ટેક થઈ જતી હોય, બરોબર, મારે ના લખવાનું લખાઈ જતું હોય, મિસ્ટેક થઈ જતી હોય, ખોટું લખાઈ જતું હોય, તો મારી એ મિસ્ટેકના કારણે લોકો તને ઘસે છે અને તું એક એવી વસ્તુ છે કે જે મારી ગલતીઓને સુધારે છે, મિટાવે છે, સુધારે છે, બરોબર? તો આ સાંભળીને રબર કે તો મારું કામ છે, બરોબર? ના, પેન્સિલ કે આ કામ કરતા કરતા તું એક દિવસ પોતે જ ઘસાઈ જાય, પોતે જ ખતમ થઈ જાય, બરોબર? તો આમાં પેન્સિલ એ કોણ છે? તમે. અને રબર એ કોણ છે? તમારા મમ્મી પપ્પા. તમે જીવનમાં જેટલા બી કામ કરતા હોય, જે પણ એક્ટિવિટી કરતા હોય, તમારાથી નાની મોટી કેટલી ભૂલો થતી હોય, પણ તમારા મમ્મી પપ્પા એક એવા હોય રબરના જેમ કે તમારી ગલતીઓને મિટાવતા હોય, સુધારતા હોય અને એ સુધારતા એક દિવસે ખતમ થઈ જતા હોય, બરોબર? એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બીકોઝ એક વખતે જ્યારે રબર નહીં હોય તમારા જીવનમાં ત્યારે તમને ખ્યાલ આવશે એ ગલતીઓનો ભરમાર ઊભો થઈ જાય ત્યારે જીવન કેવું થાય, બરોબર? જીવનનું ચોપડો ભરાઈ જાય, બરોબર?